નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક સગીર બાળકીનું અપહરણ થાય છે અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ નરાધમ દ્વારા આચરવામાં આવે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ મામલે પીડિતાનો સમાજ છે તે રોડ પર ઉમટી પડ્યો હતો ને આ ઘટનામાં જે કોઈ પણ જવાબદાર આરોપી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી। પીડિતાના સમાજ દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને ન્યાયની માંગ કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈને સરથાણા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી, જેમાં જે અરવિંદ પંચાસર નામનો જે આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે। આ ઘટનામાં કહેવાયું છે કે અરવિંદ પંચાસરે પહેલાં સગીરાને પ્રેમ જાળમાં ભોળાવી ફોસલાવી તેને અપહરણ કરીને લઈ ગયો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યો અને આ કૃત્યની ઘટનાથી પીડિતાના પરિવારમાં અને સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આને લઈને ન્યાય આપોની માંગ પણ ઉઠી છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે અને આ સમગ્ર ઘટનાને લઈને સરથાણા પોલીસ દ્વારા જે ઘટના સ્થળ હતું જ્યાંથી આ સગીરાનું અપહરણ આરોપી દ્વારા કરવામાં આવ્યું તે સ્થળ ઉપર પોલીસ આરોપીને લઈ ગઈ હતી, જ્યાં પોલીસ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા, પોલીસ પર ફૂલ વરસાવવામાં આવ્યા, સાથે જ આરોપી સામે ફિટકારની લાગણી વરસાવવામાં આવી। એ સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આરોપીનો હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે, લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ પ્રકારના આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી એક સૂરમાં માંગ પણ કરતા નજરે પડી રહ્યા છે અને જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસની ભાષામાં કહેવામાં આવી રહ્યું છે ને હાલ આવા જે નરાધમો બેફામ ગુજરાતમાં બન્યા છે, બાળકીઓને સતત પીંખી રહ્યા છે, તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે, તેમની સામે એક દાખલારૂપ કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ ઉઠી છે। તેના જ ભાગરૂપે સરથાણામાં જે બનેલી ઘટના બાદ હવે આ મામલે પીડિતાના સમાજ દ્વારા જે માંગ કરવામાં આવી, આ મામલે શું કહી રહ્યા છે સમાજના આગેવાન તેમને પણ સાંભળો। 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ। પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે જેનો કોઈ સમાજ નથી હોતો એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, એફઆઈઆરની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે। આરોપી પરણિત છે? જે ચોક્કસ આરોપી પરણિત છે, એને અગાઉ ઇતિહાસમાં પણ આવી રીતે છોકરીઓને ફસાવી ફોસલાવીને ભાગીને લઈ જવાનું કૃત્ય કર્યું છે, ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસને કહીશ કે આ રીતે આવા નરાધમોનો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય, આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે। આપણે સાંભળ્યા હતા પીડિતાના સમાજના આગેવાન, તેમણે સમગ્ર ઘટનાને લઈને જે વાત કરી, પોલીસનો તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે અને આરોપી સામે કડકમાં કડક ગુનો દાખલ કરી ચાર્જશીટ કરી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।